વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે અધિક માસના પાવન અવસરે મહારાજ શ્રી ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજીની અધ્યક્ષતામાં સંગીતમય ભજન કીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાકાલ સુંદરકાંડ પરિવારના સભ્યોએ પોતાના મધુર કંઠે ભગવાન શિવની મહિમા ગાતા ભજનોની રમઝટ જમાવી હતી। ભજન કીર્તન દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ હાજરી આપી ભજનનો લાભ લીધો હતો અને ભક્તિરસમાં લીન બન્યા હતા। કાર્યક્રમના અંતે મહારાજ શ્રીના આશીર્વચન બાદ ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રસાદી ગ્રહણ સાથે જ સમગ્ર કાર્યક્રમની ભાવભીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ગુજરાત ન્યૂઝ ચેનલ આવ્યો છે પીપળેશ્વર મહાદેવ મંદિરે કે જ્યાં 25 વર્ષ પહેલા એક નાની ડેરીથી મંદિરની શરૂઆત થઈ। 17 વર્ષથી અહીંયા મહારાજ ચંદ્રપ્રકાશ શાસ્ત્રીજી આવ્યા। તેમની મહેનત અને લગનથી અને ભક્તિથી આ મંદિરની કાયાકલ્પ એવી થઈ છે કે એકદમ ભવ્ય અને દિવ્ય સ્વરૂપે મંદિર હાજર છે। દિવસે ને દિવસે દર્શનાર્થીઓની સંખ્યા વધતી જાય છે। અમે અપીલ કરીએ કે લોકો વધુમાં વધુ અહીંયા આવીને દર્શનનો લાભ લે તેમજ પ્રસાદીનો લાભ લે। ધન્યવાદ। जय महादेव। ईश्वर महादेव के सानिध्य में हम लोग हर शनिवार को सुंदरकांड का पाठ करते हैं यहाँ पे संगीत में, और शाम को 8 बजे से चालू होता है और अनवरत 11 बजे के आसपास तक चलता रहता है। तो जितने ज़्यादा भक्त जुड़ सकते हैं जुड़ सकें, तो इसमें उनका ही लाभ है। हम समस्त लोगों के कल्याण के लिए कार्य कर रहे हैं और सबको भक्तिमय बना रहे हैं। धन्यवाद। हम लोग लगभग 3-3.5 साल से यहाँ पे अनवरत सुंदरकांड कर रहे हैं और लगभग 70 से 80 लोग हैं। अमित पांडे। श्री गणेशाय नमः। श्री पिपलेश्वर महादेव की जय। उपस्थित सभी भक्त ब्राह्मण समाज की जय। सभी बड़ोदरा वासियों की जय। सियापति रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। नर्मदा मात की जय। अहो सौभाग्य की बात है, 3 वर्ष पे इस वर्ष जो है श्री अधिक मास, जिसको पुरुषोत्तम मास बोलते हैं, वो इस समय प्रारंभ है। उसी के शुभ अवसर पावन पर्व पर श्री पिपलेश्वर महादेव स्थित फतेगंज में भगवान की कृपा से उपस्थित ब्राह्मण समाज के द्वारा बड़े भाई श्री ओंकारनाथ तिवारी, श्री राजेश कुमार तिवारी जी के द्वारा जो है छाछ वितरण का कार्यक्रम हुआ। इस टाइम ब्राह्मण का भोजन है और सभी के सहयोग से सुंदरकांड का पाठ चलता है। भगवान की असीम कृपा रहे, ऐसा सुंदर कार्य बड़ोदरा में होता रहे। सभी बड़ोदरा वासियों का भगवान पिपलेश्वर महादेव की कृपा से सबका कल्याण हो, सभी सुखी रहे, सबको सुख संपत्ति की प्राप्ति हो और ऐसा कार्य पुनीत कार्य होता रहे, यही हम सबके लिए कामना करते हैं। सियापति रामचंद्र भगवान की जय। महाकाल सुंदरकांड परिवार फतेगंज स्थित श्री पिपलेश्वर महादेव मंदिर છેલ્લા 25 વર્ષથી મહંત શ્રી ચંદ્રપ્રકાશ શાસ્ત્રી દ્વારા આ મંદિરની સેવા પૂજાનું કાર્ય કરે છે। पिपलेश्वर महादेव मंदिर एक स्वयंभू शिवजी है। લોકો અહીંયા પૂજા પાઠ યજ્ઞ દર સોમવારે યજ્ઞ કરવામાં આવે છે। શનિવારે સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે। અધિક માસનો સમય હોવાથી લોકો અત્યારે શનિવાર, મંગળવાર, સોમવાર પૂજા પાઠનું કામ અવિરત ચાલ્યા કરે છે। મહાકાલ સુંદરકાંડ પરિવાર તરફથી છેલ્લા 3.5-4 વર્ષથી અહીંયા અવિરત સુંદરકાંડ શનિવારે થાય છે અને લોકો ભોજ ભંડારો પ્રસાદની વ્યવસ્થા પણ આ પરિવારના મિત્રો કરે છે। ખૂબ સારી સેવા કરે છે। પોતાનો કાર્યના સમયમાંથી કાઢીને કિંમતી સમય કાઢે છે। એ લોકો સાંજે નોકરી પરથી આવીને થાકીને પણ ભોજન લોકો માટે પ્રસાદ બનાવે છે। આવા સુંદર વિચારધારાવાળા આ યુવકો છે અને આજના સમયમાં આ વ્યવસ્થા કરવી ખૂબ અઘરી છે। માટે હું આ લોકોને ધન્યવાદ આપું છું। આ સેવા કાર્ય કરતા રહે અને આગળ પણ આ પીપળેશ્વર મહાદેવનું મંદિરને વધુ ને વધુ લોકો દર્શનાર્થે આવે એવી મારી અપીલ છે।